નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના રોયશાળામાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 20 દિવસ સુધી રમાશે। 64 ટીમ ભાગ લેશે। રોયશાળા ગામમાં 107 વિધાનસભા, બોટાદ વિધાનસભા અને રામ મિત્ર મંડળના નેજા હેઠળ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે। આ ટુર્નામેન્ટ 2 મેથી 22 મે સુધી ચાલશે। ગ્રામ્ય વિસ્તારની 64 ટીમોએ ભાગ લીધો છે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે પાલજીભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા, બોટાદ શહેર પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બોટાદ પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ અને ભાજપના યુવા આગેવાન સંજયભાઈ ગાબાણી પણ કાર્યક્રમમાં જોડાયા હતા। તમામ આગેવાનોએ બેટિંગ બોલિંગ કરીને ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી। આયોજકોનો મુખ્ય હેતુ યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે। વિજેતા ટીમને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે। કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના નવા કારોબારી સદસ્ય જગદીશભાઈ ચૌહાણનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।